બધાने तो અત્યારે मस्त मजाનું गुड मॉर्निंग થઈ ગયું છે અને હવે અત્યારે આપણે જાગી ગયા છીએ। તો બધાને રામ રામ સીતારામ જય માતાજી। અને હે ને હવે આપણે હે ને પીસી એક આયુર્વેદિક પેસ્ટ નાખીને આપણે પીસી કરી નાખીએ। તો આગળ હે ને તમને હું પીસીમાં આયુર્વેદિક જે નાખું ને આગળ તમને બતાવું। આમાંથી થોડીક હળદર અને થોડુંક મીઠું આનો પેસ્ટ પીસીમાં નાખીને હે ને કરવાથી દાંતમાં અને મને હે ને ઉધરસમાં બહુ એટલે બહુ રાહત થઈ ગઈ છે। તો મિત્રો હે ને સવારમાં જાગો ને તો આ બધી બહારની કંપનીની બધી કોલગેટો ને એવું આવે ને એવું ન કરવું અને હળદર અને મીઠું વાપરવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે। તો છે ને મિત્રો હવે આપણે હે ને પીસી કરી લઈએ। મને તો બહુ ફાયદો થયો છે આનાથી। અમારા કિશુબેન જો અત્યારમાં સવારમાં જાગી ગયા છે અને જો અહીંયા બેઠે બેઠીને લેસન કરવા માંડ્યા। કિશુબેન જો આવું કંઈક લખે છે। શું લખો કિશુબેન? હે શું લખો? હે નગારા ન લખો? આવડી ગયો કે નગારા નથી આવડ્યો? આવડી ગયો તો અહીંયા હમો કેમ ને જોતી? છે ને ફેમિલી આપણે અત્યારે પીસી કરીને બેઠા છીએ અને મારે હે ને તમને હળદરના મને જે 2-3 ફાયદા થયા છે ને એ હું તમને કહું છું કે જો સવારમાં જે હું પીસીમાં હળદર અને મીઠાનો પેસ્ટ નાખું ને એનાથી મને હે ને બહુ સારો એવો ફાયદો થયો છે। મને હે ને દાઢમાં સડો જેવો તેવો બેઠો હતો તે હું એકવાર ફોનમાં રીલ ને વિડીયો ને બધું જોતો હતો એટલે એક વિડીયો આવ્યો એમાં કે તમે હળદર ને મીઠાનો પેસ્ટ ટૂંકમાં મિક્સ કરીને તમે સવારમાં પીસીની સાથે દાંતની આરે ઘસો ને તો તમને આમ દાંતમાં સડોમાં રાહત મળે ને દુખાવામાં રાહત મળે। તો મેં છે ને એ ચાલુ કર્યું કે આનો કાંઈ ગેરફાયદો તો કાંઈ છે નહીં તો આપણે ઉપયોગ કરવામાં શું જાય એમ। તો પછી આમ તો આયુર્વેદિકમાં એના હળદરની બધા બહુ ફાયદા છે, મીઠાના ને બધાનો ઉપયોગ આયુર્વેદિકમાં બહુ થાય છે। તો હાલો ને આપણે ચાલુ કરવી। પછી 7-8 દી ઉપયોગ કર્યો એટલે મને દાંતમાં તો ફેર પડી ગયો પણ હારોર મને હે ને ઉધરસમાં લગભગ 90% હાવ ફેર પડી ગયો મને। પછી હું કહું આ તો હે ને હવે આપણે આનો હે ને રોજ ઉપયોગ કરવો એટલે 15-20 દિવસમાં મને ઉધરસમાં હાવ એટલે હાવ ફેર પડી ગયો। આજે હું ઉધરસની મને તકલીફ છે ને 5-6 વર્ષથી હતી અને સવારમાં ટૂંકમાં ઉધરસ આવતી અને રિપોર્ટમાં કાંઈ આવતું જ નહીં, નોર્મલ હાવ રિપોર્ટ આવતા। ઘણી દવા લીધી પણ કાંઈ ફેર ન પડે। એ દવા ચાલુ હોય ત્યાં સુધી ટૂંકમાં ઉધરસ બંધ રહે પછી દવા પૂરી થાય એટલે ઉધરસ પાછી ચાલુ થઈ જાય છે મિત્રો। તો હે ને પછી આપણે આજે ઉપયોગ શરૂ કર્યો કે ને એટલે આપણને ઉધરસમાં હાવ રાહત જ થઈ છે ને। તમને કોઈને ઉધરસ હોય કે આ દાંતમાં દુખાવાનો ને એવો ગમે તકલીફ હોય ને તો સવારમાં હળદરનો અને મીઠાનો પીસીની સાથે ઉપયોગ કરીને ઘસજો તો મિત્રો હે ને મને તો ફાયદો થયો છે તો તમને જરૂર ફાયદો થશે। તો છે ને આવી બહારથી જે પ્રોડક્ટો મળે કોલગેટની ના ને તેની બધી ઘણી વસ્તુ એમાં શું હોય આપણને કંઈ ખબર ન હોય તો આ હળદર ને મીઠું બધું આયુર્વેદિકમાં આવે તો એનો સારો એવો ફાયદો થાય છે। તો અને આમે કાંઈ નુકસાન તો નથી જ, આપણે રોજ એનો ઉપયોગ ખાવાની વસ્તુમાં શાક બનાવી એમાં નાખવી જ છીએ। તો મિત્રો છે ને સવારમાં તમે આ જરૂર ઉપયોગ કરજો, ફાયદો જરૂર થશે। જો મને તો ઘણો બધો ફાયદો થઈ ગયો છે ઉધરસમાં, કેમ કે ઉધરસ ખાઈને હું કંટાળી ગયો હતો। હાવ કેટલા રિપોર્ટ કર્યા રિપોર્ટમાં હાવ નોર્મલ આવે પછી સવારમાં બહુ ઉધરસ આવતી। પછી ટૂંકમાં આ વિડીયો જોયો એટલે આપણે હળદરનો અને મીઠાનો ઉપયોગ શરૂ કરી દીધો એટલે આપણને ખૂબ જ ફાયદો થયો છે। તો મિત્રો છે ને તમે તે સવારમાં આવી તકલીફ હોય તો ઉપયોગ જરૂર કરજો તો તમને પણ ઘણો સારો એવો ફાયદો થશે। એટલો સિરાઈને હવે છે ને આપણે દવા છાંટવાની છે કપાસમાં તો દવા છાંટી દેવી। તો છે ને ફેમિલી આ દવા છે આપણી બધી કપાસની થોડીક શું કહેવાય ગળો આવી ગયેલી છે, ઈળું ને એવું બધું થોડું તો છાંટી દેવી
તો હું આગળ વધે નહીં. તો આ કેટલી બધી દવા છે ને આપણે આમાંથી આ 3 છાંટવાની છે. આ એક પાવડર છે, એક ઢાંકણું ભરીને નાખી દેવાનું પાવડર. આ દવા નાખી દેવાની. એના મિત્રો આ દવા છાંટતી વખતે એને ખાસ ધ્યાન રાખવાની, મોઢા ઉપર કે ક્યાંય આવે નહીં દવા, નકર આ દવા એને ઘડીકમાં શરીરમાં ઝેર થઈ જાય, ચડી જાય. હવે છે ને આપણે ફેમિલી પાણી નાખી દઈએ, દવા નાખી દીધી છે. એટલે હે ને હવે આપણે આ પંપ બપ જો ખંભે ચડાવીને તૈયાર થઈ જાય છે. કપાસમાં જાય છે દવા છાંટવા. ફેમિલી અત્યારે આપણે છે ને કપાસમાં દવા છાંટીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. એટલે તમને ખબર પડી ગઈ છે કે આજે ક્યાંક બહાર જવાનું હોય છે. તો છે ને આપણે મારા બાને જ પૂછી લઈએ ક્યાં જવાનું છે. બા ક્યાં જવાનું છે? શું કરવા જવાનું છે? રાખડી બાંધવા જવાનું છે. એવું છે? તો છે ને ફેમિલી આ રક્ષાબંધન છે શનિવારે, તો આપણે છે ને અગાઉ રાખડી બાંધી આવવાની છે. તો હે ને અમે જઈએ છીએ. અને જો અમારે કિશુબેન જો કેવું પહેર્યું જુઓ તમે, જો અમારે કિશુબેનને હે ને આવું બધું પહેરવાનું બધું બહુ ગમે. મારા બા પહેરતા હતા ને કે નહીં બા મને પહેલાં પહેરાવો એ કે. જો કા કિશુબેન કિશુબેન જો આવું બધું એને બહુ ગોઠે છે. તો હાલો મિત્રો હે ને હવે આપણે નીકળી જઈએ મારા મામાના ઘરે. તો ફેમિલી અત્યારે આપણે એને ગામમાં પહોંચી ગયા છીએ અને એને રાખડી લેવા દુકાને ઊભા રહીએ છીએ. તો મસ્ત મજાની રાખડીને એવું બધું લઈ લઈએ. અને પછી આ જો પેંડા ને એવું છે, મસ્ત મસ્ત મજાના પેંડા છે. તો આ બધું પેક કરાવીને હવે હે ને આપણે મામાના ઘરે નીકળી જઈએ.
ફાઇનલી છે ને આપણે અત્યારે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને જુઓ તમે મામાને ત્યાં છે ને બાજુમાં ફાર્મ હાઉસ બને છે એનો નજારો જુઓ તમે મસ્ત મજાનો અત્યારે જો મહેંદી ને એવું બધું થઈ ગયું છે. આ છે આપણા મામાની નાળિયેરી ને એવું બધું જુઓ તમે આ મહેંદી ને એવું બધું જુઓ મસ્ત મજાનું છે. આમાં એન્ટ્રી ગેટ બનવાનો છે. જો અમારે કિશુ દીદી ને બધા જો હિંચકા ખાય છે જો અહીંયા કા કિશુ બેન મજા આવી ને મારા મામાનો ઓલે અહીંયા જો સહીરા દીદી જો હિંચકા ખાય જો સહીરા દીદી અને અહીંયા જો એને 2-3 બેનપણીઓ બીજી છે. મસ્ત મજાના હિંચકા ખાય છે. મજા આવી ગઈ ને કિશુબેન જો અમારે કિશુબેન ને બહુ મજા આવી ગઈ છે સહીરાની નારે. હાલો કિશુબેન આપણે પાકશું ને હવે હે કે નથી જવું હિંચકા ખાવા હે. જો અમારા સહીરાની બધા ભાગ્યા આવે જો દોડીને. તો ફેમિલી અત્યારે આપણે જો મામા ને બધા બેઠા છીએ ને આપણા સૌથી નાના મામા છે અને બા ને બધા જો ઘણા ટાઈમ પછી મામીને બધા મળ્યા હોય એટલે વાતું બધા કરે છે મસ્ત મજાની. અને આ છે આપણા મામાના ઘર અને છે ને અહીંયા આપણા હિંમતભાઈની બધા બેઠા છીએ અને બધા હવાણ કરવી છીએ. અને જો બાની રાખડીને એવું બધું બાંધી લે પછી છે ને આપણે ઘરે નીકળી જઈએ છે ને ફેમિલી. અત્યારે આપણે મામાના ઘરે રાખડી બાંધીને વહી આવ્યા છીએ. તો છે ને હવે આપણે અહીંયા આજનો વ્લોગ છે ને અત્યારે અહીંયા પૂરો કર્યું છે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ક્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી, બાય બાય.